ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આપણે અત્યારે સુરતમાં છીએ સિવિલ 4 રસ્તા, અને અહીંયા જો આ બધા અલગ અલગ પ્રકારના ગણપતિ બાપા છે. બધા અલગ અલગ રેન્જમાં છે. શું રેન્જ મારી બધી? આ બધી માટીની મૂર્તિ છે. આ બધી મુંબઈ પેટર્ન છે. બરાબર. હા, માટી મારી પાસે છે 500 રૂપિયાથી સ્ટાર્ટિંગ 15,000 રૂપિયા સુધી. બોલો શું બને? જો આ બોમ્બે સ્ટાઇલ બધી છે, એક બાજુ માટીની છે, બધી અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે. ભાઈ તમને ગમે ને તો અહીંયા સિવિલ 4 રસ્તા આવી જવાનું છે, અને અહીંયા પુલ નીચે જ છે આ. તો જેને લેવી હોય તો અહીંયા સિવિલ 4 રસ્તા સુરતમાં આવી જાય. માટીની મૂર્તિ મળશે. માટીની મૂર્તિ મળશે ને આ ભાઈ છે અહીંયા. સુરતમાં બધા કરતા બેસ્ટ ભાવ ને બેસ્ટ ક્વોલિટી મુંબઈ પેટર્ન મળશે અહીંયા. હા, બધા કરતા સારા ભાવમાં સારી ક્વોલિટી ને મુંબઈ પેટર્નની જેવી જોઈએ એવી મળશે. બધી અલગ અલગ પ્રકારની અલગ વેરાયટીમાં છે, અને નાની મોટી સાઈઝ બધી સાઈઝમાં છે. જો તમારે જે સાઈઝમાં જોતી હોય ને એ સાઈઝમાં અવેલેબલ તમને મળી જશે. તો મિત્રો, આપણે અત્યારે સિવિલ 4 રસ્તા છીએ. સિવિલ 4 રસ્તામાં સુપ્રીમ રેસ્ટોરન્ટની સામે એક્ઝેક્ટ પાછળ સુપ્રીમ રેસ્ટોરન્ટ છે, એની સામે એક્ઝેક્ટ અહીંયા છે આપણે ગણેશજીની મૂર્તિઓ મળશે. તો જે લોકોને લેવાની ગણતરી હોય તો આવી જાજો. ઘણી બધી રેન્જમાં છે, સારી મળશે, અને તમને અહીંથી સસ્તા ભાવે પણ મળી જશે. મુંબઈ કા રાજા, આ બધી પ્રકારની મૂર્તિ તમને મળશે. તો અહીંયા પુલ નીચે ઘણી બધી વેરાયટી તમને જોવા મળશે. બધી અલગ અલગ દુકાનો છે, નાની મોટી સાઈઝ બધી સાઈઝમાં તમને મળશે અહીંયા. તો મિત્રો, કન્ટિન્યુ રહેજો. હવે આપણે આગળ વધીએ છીએ, ને જેને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો એ સબસ્ક્રાઇબ કરી નાખજો. હું અત્યારે સુરત સિવિલ 4 રસ્તા બાજુ છું સ્પેશિયલ. આ બધી વસ્તુ મેં ગઈકાલે જોઈ તો હું જોવા નીકળો છું, અને મેં કીધું ચાલો આપણે આ વિડીયોમાં મૂકીએ એટલે બધાને ખબર પડે. મેં બેસાડ્યા છે કે નહીં ગણેશજી તમારે ઘરે, એ ખાસ કોમેન્ટ કરજો અને મને લખજો કે કોમેન્ટમાં કે ભાઈ અમે બેસાડ્યા છે, એટલે ખબર પડે. જો કે આપણે આ વર્ષે આપણે તો બેસાડતા નથી, પણ આજુબાજુમાં બેસાડ્યા હોય તો આપણે દર્શન કરવા જઈએ છીએ. તો તમે લોકોએ બેસાડ્યા છે કે નહીં એ મને કહેજો, અને જેને લેવી હોય તો સુરતમાં એકદમ સસ્તા ભાવે તમને અહીંયા મળી જશે.
તો કયો બીજું મિત્રો શું ચાલે છે? બેલ લીધી છે કે નહીં મૂર્તિ એ ખાસ મને કોમેન્ટ કરજો. હું હવે ધીમે ધીમે મારી ઓફિસ બાજુ જઈ રહ્યો છું ને મારી ઓફિસ છે અહીંયા લગભગ તમે જોયા જ હશે સુરતમાં જે લોકો રહેતા હોય એ લોકો. અને એમાં બી પહેલાં તો અડધો કિલોમીટર મારે ઓફિસ આવે, અડધો કિલોમીટર હાલું ને પછી ઓફિસ આવે. એટલે સુરતમાં અહીંયા મજૂરા ગેટ પાસે છે મારી ઓફિસ. આમ જો અહીંયા બાર કેન્ટીન બી છે. અને સામે બી ગણેશજીની મૂર્તિ છે. જો અહીંયા પગે લાગીને જ જવાનું, પછી જ ઓફિસમાં જવાનું. હવે છે ને હું ઘરે આવી ગયો છું, કારણ કે હવે સવારે આપણે દર્શન કરીને ગણપતિના ઓફિસે કામ કરીને અને હવે ઘરે આવી ગયો છું. અને સાંજના 6:30 જેવું થાય છે. ચા પાણી નાસ્તો કર્યા છે અને મજા આવી ને તમને સુરતમાં આજે ગણપતિના દર્શન કરવાની. હવે મેડમ શું કરે છે ને એ આપણે જોઈએ. શું ચાલે છે? કેમ બેઠી છે? તો શું કરવું એટલે? કામ ઘણું છે. મને પૂછતું તારે જે જોઈ કામ મળશે. તું કહે છો કામ નથી. આઈ રહ્યું ખંજવાડી પોતા બધું કરી નાખો. જેટલી વાર આમ તને એમ લાગે કામ કરવું છે એટલી જ વાર કરવાનું. તો કેવી નવરાઈ નથી. કાઉબેન દેખાતા નથી આજે. હજી નથી આવી. તો જો મિત્રો હવે એને અત્યારે કામ નથી એટલે સામે બેહી ગઈ છે મારી. એ સામે બેહી ગઈ છે અને એની પાસે કામ નથી અત્યારે. તો હમણાં હું કામ ચીંધું છું એટલે એ કરશે. બરાબર ને? નહીં એવું છે મિત્રો. જો આપણું તો કોઈ માનતું જ નથી. તમારું માને કે નહીં નીચે કોમેન્ટ કરજો. અને હવે ગણેશ ચતુર્થી ટૂંક સમયમાં આવે છે તો બધા રોજ દર્શન કરવા જાજો. અને લાડવા બનાવવાના છે. જો મોઢામાં સ્વાદ જ આવી ગયો છે. એવું નામ લીધું ને એવો સ્વાદ આવી ગયો. બનાવવાની ને તું? મારા માટે 5 બનાવજો. હા હું તો 5 ખાઈ જાઉં. અને કાવ્યાના 3 એટલે ટોટલ 8. લાડવા તમને ભાવે કે નહીં? આમ તો લાડવા ન ખાય પણ આવા પ્રસંગમાં તો લાડવા ખવાય ને. એટલે ગણેશ ચતુર્થીના જે તહેવાર આવે એમાં તો લાડવા ખવાય ને. ગણપતિના ખાવ એટલે મજા જ આવ્યા કરે. સ્વાદ અલગ હોય. આ તો તારી પાછળ સાથ પુરાવતો હતો. તો એવું છે. તને મજા આવે ને એમ કે નહીં? એમ તને એમ લાગે ને કે મારી હાયરે છે એમ. એને બહાર જવું છે, એને કંટાળો આવે છે અને બહાર જવું છે. શું કરવાનું? કઈ સુરતમાં હું શાક લેવા નથી જાતો, નોકરી કરવા જાઉં. સુરતમાં કઈ હું શાક માર્કેટે નથી જાતો. હા બનાવવા 56 ભોગ. ભાઈ તો મોઢા તો બગડે નહીં કે ગમે એ શાક બનાવો તો મોઢા બગાડે, પણ રોજ તારે અલગ અલગ મેનુ રાખવાનું. તોય અલગ એમ નવું નવું. એક દી તારે છોલે ભટુરે રાખવા, એક દી તારે પાવભાજી રાખવી, એક દી ઢોસા. ડેલી નું એક મેનુ કરી નાખ. સોમવારે આ, મંગળવારે આ, એમ. બરાબર ને? તો આજ સાંજનું શું મેનુ છે?
ચાલો બપોર પછી ખરાબ આપણી આજે દિવસ બપોર પછીનો ખરાબ થઈ ગયો. હમણાં બહાર જવામાં વાંધો નથી, બહાર જમીએ લઈ, કાલથી હું પછી દેખાઈશ જ નહીં બરાબર, કારણ કે પછી હું 10 દિવસ નથી, એટલે નેક્સ્ટ કાલથી હવે ધારા વિડીયો બનાવશે. નહીં બનાવવું જ પડશે. બધાય કહે છે, બધા કહો છો ને ભાઈ, નીચે કોમેન્ટમાં આ પાડીને લખજો, બધા આ પાડીને લખજો. હા. એટલે કાલથી ધારાને હું સોંપું છું આ કામ, અને તમે સાક્ષી છો. હા, તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ આવા સારા જોક સાંભળીને. જો કાઉબેન પણ આવી ગયા છે, સભામાં જવાનું છે. કેમ આજે શુક્રવારે? આ શુક્રવાર થોડી છે, ગુરુવારે કેમ? તું તો શનિવારે જ આવજો. એ તો આજે રાખી છે. એ તો કોણ જાણે હવે ક્યાં છે, એ ગોતવાનું છે. એવું છે? કઈ જગ્યાએ? એ તો ઓલા રૂહીના ઘરે હતા ને હા. સભા, હવે એને ગણપતિ બેહાડ્યા છે એટલે બીજે રાખી છે. જોવું પડે ને ક્યાં રાખી છે. એવું છે? હા. હા. તો કાઉબેન જો હવે સભામાં જાય છે, અને તાર મમ્મી આજે ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાવવાની છે. જાય છે કે જવાની છે? જવાની છે, અને તાર મમ્મીએ ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાવ્યું છે, બનાવવાની છે. તો જો આવું છે મિત્રો, આ બધા એને ખાવાની જ પડી. શું કરું, શું બનાવ્યું, શું બનાવવાનું, બસ એ જ હાલતું હોય. આજ પડે એટલે રોજ આજ રામાયણ. તો કોના ઘરમાં આવું થઈશ કમેન્ટ કરીને કહેજો મિત્રો. તો ચાલો મિત્રો, આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું, અને જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય અમારી ચેનલ